અલ્યા હું તમારો ચાનો તાવડો આપણો તો વિડીયો બનાવવાનો છે, શું કરવાનું છે હવે? એટલે વિડીયો બનાવવાનો છે એટલે નિયમોનો ઉઘાર પાડવો જ પડે. મેં ના કીધું કે પછી તમે એમ કહો કે કોમ છે મારે ભેંસો દોવાનું છે ને આ છે ને પેલું છે, એમ થોડું ચાલે. એ તો કેશો દવા બદલે દાવા પડે જ ને વાત કરો છો. હા એમ થોડું ચાલતું છે. વાત કરો ચાલુ કર મિલી તમે હેડ ઉપર આતો. હાલ આ નિયમો વગરતો જોર આવે છે પછી તો તમારા કોમ કરતા જોર આવે. શું નક્કી જોર તો નહીં આવે કજી અમે. હા ના આવે. વિડીયો માં આવું છે જોર છે ને વાત કરો. શું આ મોડ્યું છે? જો જો કરો. આ શું કરો છો તમે? વિડીયો બનાવવા હતા. અચ્છા, આવી રખા જ વળગે જ બનાવવાના છે. તમે કાકા વિડીયો બનાવતા હતા એમની પહેલથી જ ઉઘાર પાડેલો હતો. કીધું જુઓ નવો મોણો કોઈ લાવવાનો નહીં હોય તો આ વિષ્ણુડો પેલો પૂછ્યા વગર કોઈ પૂછ્યા વગર લવરે કોઈ આની ટીમને પૂછવું ના પડે. પૂછ્યા વગર આ નવો મોણો લાવેલો તો મેં કીધું મારે કીધું જ્યારે મોણો લાવવો છે ને તાર હું લાવ્યું બરાબર. એનો બખાડો છો તો પછી હું નિયમ સમજાય કીધું હડો લાયા તો ભલે લાવ્યો પણ કીધું આવી રીતના નિયમો છે તમારે કોમ હોય તો પછી કોમ ઘડી વાર સાઈડમાં રાખીને વિડીયો બનાવવો પડે. તો શું કે છે કે કોમ તો પેલું એમ થોડું ચાલે તારે. હવે સ્ટોરી લાવો કો ખેડો. સ્ટોરી લાવો મોટો છે. વિડીયા હારા બનાવો. હાલ બંધારણ નું બધું હેડે છે એ વિશે તમે વિડીયા હારા બનાવો. કોઈ જો આવી કોઈ સ્ટોરી તમારા મગજમાં આવે કોઈ ના આવે. ખાલી મગજ થી જોઈતી આવે. તમે સ્ટોરી રાખો કે અરે વળી કોમ ઓછો ને લપ લપ ઘણા થાય. અલા પણ તમે તો વિડીયા બનાવો છો કોઈ. હાલ આમ જમાનો ભુવનો છે મારા બધા જેટલી વસ્તી આવે ના તમે તો કોઈ સમજ્યા. પણ શું કરે અરે વિડીયો લડાવવાનું કોણ તો હાસા લડાવવા મળી લ્યો. કટમાં લડાવવાનું કોણ તો જો બોલ્યા બોલ્યા માથે ઢોળે ખાલી. એમ ના ચાલે. બધા હાથેથી જ બનાવવો પડે તો તમે ચોક વાયરલ છો. અલ્યા લડાવવાની છે વાત આવે છે. આપણે બધાને એક થઈને હેડવું પડે. શું કેવું સંદાગા? એક થઈને આવવું પડે. તારે અને હાલ તમે એવા વિડીયા હારા હારા બનાવો. બંધારણ વિશે હારા બનાવો. બંધારણ હેડે ને બંધારણ નું હાલ ફૂલ હેડે છે. એ બંધારણ બંધારણ તો ડીજે હાવ કે બંધ. પછી લગ્નમાં હગાઈમાં 1000 જણા અને હજ 21 જણા. પછી વિવાહ કરવામાં 100 જણા કદાચ 100 ને 1000 જણા એનાથી વધારે ને ઓછામાં ઓછા 1000 જાતન અને ડીજે તો બિલકુલ બંધ. આના ઉપર સ્ટોરી કોઈના મગજમાં આવે છે? હારી બનાવો. ના આવે ને કોઈના મગજમાં. એ તો ડાયરેક્ટર ને મગજ એટલે એને આવડી જશે. ના ના મારે તો ડાયરેક્ટર ના પદ ઉપરથી રિઝાઇન કરવું પડે. તમે તાર જેને ડાયરેક્ટર બનવું એ બની જરા. મારે રહેવું જ નહીં ડાયરેક્ટર. પણ ઈ દાડે આકડા સેમ બની ગયા હતા એટલે આજ તો રહેવું જ પડશે. ત્યારે ઈ દાડે આપણે બનાવ્યા સારું કર્યું. ઈ દાડે તમે એમ કીધું હતું કે આજથી હું ડાયરેક્ટર તો હવે તમે ડાયરેક્ટર છો એટલે તમે રહેવાના જ. એવું નહીં કે નીકળી જાઓ. તમે ટડ પડ કેટલા થો છો? અને આ ટાઈટ પર મત થો તમે હપ કરીને વિડીયા હારા બનાવો. તારે અરે હારા વિડીયા બનાવજો તો આસ્તે આસ્તે સક્સેસફુલ થવરાય. ના થવરાય એવું ને. લે હડો આપણે એક કામ કરો. તમે ઉભા રહો અને ઓયન પાયન એમને હું એક્ટિંગ કરાવડાવું. તમે જોજો ખાલી ઓયન નામ છે શું અને તોય પાછા કેટલા પાવર કરે છે. અલ્યા હું એક્ટિંગ કરું હેડ તો આજ તો. બંધારણ નો વિડીયો બનાવશે આપડા ગામમાં. બંધારણ કરવું છે. બંધારણ નો વિડીયો બનાવો છે આપણે. ચેડે ચમ ઉભા થઈ ગયો છે એક્ટિંગ કરે એમને એક્ટિંગ કરજો. ફોન લાવે છે આ ના ચાલે 20000 ના ફોન લઈ જાતો રે. આવું થોડું ચાલે. જોયું આજે તો હું સ્ટોરી કોઈ હરો કેટલા લપ લપ કરે છે. વાપરવું તો જોઈ રહ્યું મસ્તી મગજ હોવું જોઈએ. અલ્યા મસ્તી કરો. અલ્યા વિષ્ણુ તું ઘણું બોલે છે. ચાલુ કામ કે હવે શું કહેવાનું? જો આ બેઠા ઉભળાવો જો લ્યો એ વડી ઋષિ બની ખોલા થતા બરાબર. વાત જ થોડો હવે છોકરું ટાઈટ પર એને કોઈ ના કહેવાનું મને કહેવાનું. તું એ તાર છોકરો છે કોઈ ભાઈ કોઈ પેલો છોકરો જ હતો. છોકરું છે જ વળી તારો. હવે એક દાડો માટી એમનો ફોન સેટ કે સોપલી ના કરવા. અલ્યા તમે હાલ તાવડો બંધ કર દો. ચંદમ વિડિયો બનાવવાનો. આવી રીતના વિડીયો બને ના તમે જોજો. આવી વખત ના બનાવો. એક ઋષિ બની જતો રહે ને એકની રીસ અડે ઓમ કોમ થાય એમ ના ચાલે. તારે તમે સર વ્યવસ્થિત બનાવો. હા કેટલું મન એકજૂટ હોવું જોઈએ. લ્યો એને જીવન છે કોઈ શું વિડિયો બનાવશે કોણ? હું એમ પૂછું બંધારણ નો વિડીયો બનાવશે કોઈ પાસે કોઈ આઈડિયા છે કેવી રીતના બનાવશે શું કરશે તે મગજમાં કોઈ આઈડિયા આવે છે? હા સાહેબ મને બધી યાદ છે. લ્યો હેડો બરાબર હેડો બંધારણ વિશે ચાલુ કરો. તું રહે અને તમે હેડો નવા છો ને તમે ચાલુ કરો હેડો. એટલે શું કરવાનું પેલું? હું શૂટિંગ લ્યો અંદર હું આટલી ઘડા વાત શું કરી. ખાલી માણસને એક મુદ્દો કરે તો સમજી જવું પડે. એટલે અમે શું કરવાનું મન શી ખબર પડે એમ કીધું. તમારે ઘરે રેડ્યું વાટવાનું હોય તો તમને કોઈ કહેવા આવે છે કે તારે ઓમ વાટવાનું ગાઢો ડોકો પકડવાનો ઓમ દાંતડું પકડવાનું કોઈ કહેવા આવે છે? એ તો ખબર પડે રેડ્યું ધરવા મળે તો વાટવું પડે. વાત કરો તો પછી એટલી બુદ્ધિ અમારે રાખે ને એટલું મગજ અમારે રાખે ને તો આ તો આ બધું આવડી જાય. હા
જેટલો મગજ ઘેર રાખે ને એટલું હોય મગજ રાખે ને તો કોઈને કહેવું ના પડે કે ઓમ કર કે ઓમ કર. પણ મગજ તો છે ભાઈ. શું કરવું છે કોડો? તો કરો હેડો આપણે બંધારણનું સ્ટાર્ટિંગ કરવાનું છે. છેલ્લે બંધારણનો મુદ્દો નાખશે કે હારે હારે બંધા ગામમાં છે અને આવી રીતના વિડીયો બનાવવાનો છે. તમે પેલો સ્ટાર્ટિંગ કરો છે એટલે પછી હેડો મૂકું. એટલે શું સ્ટાર્ટ કરવાનું છે એમ કહું છું હું. બંધારણ શું ને એના વિશે આપણે કોઈ કહેવાનું સારી વસ્તુ જાહેર કરવાની છે ગામમાં કે બંધારણ આવું આવું શું છે. કોઈ આઈડિયા જ નહીં આવતો ને એવો. તમે બંધારણમાં ગયા હતા એટલે તમને ખબર હશે. હું તો જો નતો એટલે મને તો હવે મુદ્દાની ખબર નહીં કે છીએ છીએ વિહરાઈ ગયું ચાલતો. ભાઈ બંધારણમાં તો આપણે કાલે જ હગા આયા હતા હા. એટલે એને એ ખાડલો ને બંધારણનું જે હતું એ કમ્પ્લીટ રિવાજો જે લસી પ્રમાણે કર્યું છે એ ટાઈપનું સાદી હેડવાનું simple વાત બધું. છે. હા, સાદી સિમ્પલ વાત છે. તમારા આગળ આખું મહેમાન આવેલો હતો, અહીંયાની બધું જે કર્યું છે, અહીંયાની શું શું વસ્તુ લાવી શું ના લાવી બધું પડ્યું છે તમારા આગળ, તોય તમે નહીં કરી ગયા તો પછી નવી સ્ટોરી તમે શેની કરી? આ વિડીયો બનાવો જ નહીં, બીજો સારો બનાવો. આવો નહીં આવડે આપણાથી થાય જ નહીં આવો વિડીયો. બંધારણનો વિડીયો તમારે ના બનાવવો હોય તો તમે બીજો વિચાર કરો. હાલ હોના ચાંદીનો બનાવો, ભાવ વળગડ કેટલો થાય છે. જો અલ્યા આ સંદન મારી બુદ્ધિ કેટલી તેજ છે. ઉંમર થઈ ગઈ છે ને તો એ મગજમાં નવી નવી આઈડિયાની સ્ટોરી આવે છે અને આપણે જવાન છે ને તો આપણે તો સ્ટોરી ભૂલી જશે અને આ શીખર શું ખાઈને આવે છે કદી સ્ટોરી જ નહીં લાવતો. તાર કાન કોઈ સ્ટોરી ચાલ એટલે આ મુદ્દો નાખવાની એને ના કીધો. હોના ચાંદી વિશે આપણે હોના ચાંદીનું બનાવી નાખો. એટલે કેમ બનાવે છે કે ચમ હોના ચાંદી ચમ બનાવશે. આપણે ઝઘડો કરવાનો કે એકબીજો હોના ચાંદી લઈ ગયો અને કે તું લાઈન એવી રીતના કરી જવાનું. એટલે આ મગજ વણો આવી રીતના સ્ટોરી બનાવશો તમે, આવી હેડ છે સ્ટોરી તોય પા દોત કાઢે છે ઉપર તમને ના આવડે ડાયરેક્ટ એમને કાઢે છે, દોત કાઢે છે. આસીનું બોલે છે એમ કહું છું. ના ના સ્ટોરી કે શિખર શું કરે છે દોત કાઢે છે ભાઈ. હવે નહીં ચાલે. તમને ખબર છે ચી રકતની બનાવી શકો? એટલે આ કોક જો તમે પેલા તો છે ને કિલો સોજી લાવો તમારા છોકરાના વિહોમની આલી હતી. એટલે આવું ને આવું કોણ કહેતા ના. 4 હાલીથી કિલો સોજી વાત કરે, હાલ કેટલો ભાવ છે? 4 લાખે જતી રહી, તમને ખબર છે? એટલે આ સાચી વાત છે. મગજ વણા તોય રાખે હોતી લપલપ સાગર રાખે લેપટોપ નહીં થાય. સ્ટોરી કહું છું હું આ. એટલે તે શું સ્ટોરી એટલે કે દૂધ મને આપો. એટલે આ ઈ તમને તમારી કોઈ નહીં. વિડીયો બનાવવાનો છે આવે એમ કોઈ હા. રિયલ માં તમારા પાસે નહીં પેલું લઈ આ ગયા. ભુરાજીનો છોકરો પેલા તમારો છોકરો પરણાવવાનો હતો ને ભુરાજી તમને કિલો સોજી આલી એના ઉપરથી તમે કોઈક નવું ટાઇટલ હા. અને આ ભુવાજી હવે તમારા પાસે લેવા આવે. અલ્યા પુરાજી સેનાથી ના લેવા આવે વાત અલ્યા કરે. પણ રિયલ માં નહીં હાલવાનું તો વિડીયો માં જ હાલવાનું છે. અરે વિડીયામાં તમે હવે વિડીયો બનાવવાનો જ કે મને પુરાજી કિલો સોજી આલી પછી મારું શું થાય વાત કરો. ઈ તો તમારે આલવી જ પડે ભાઈ. એટલે જો ના હાલવાનું હું હોય. સોજી બોજી ના આવે. ખાલી એટલે આ તો બખાડો બંધ કરો કે ખાલી તમે તાર છે ને તમારે જાવો જ જો આ તો મગજ વણ છે આ કોઈ કરશે ને હાવ ખોટા તમને ખોટી કરશે અને ના અમારે બાકી તો- બનાવો તમે વિડીયા અને જે એકબીજાનું ઉસીનું લીધું હોય તો હાલવું જ પડશે. ભાઈ ભાવ સડ્યો ખાલી સ્ટોરી મારવી કરવાનું છે લ્યો. આવી રીતના અહીંયા એમ કહે છે કે ડાયલોગ આવી રીતના માર તમે તો સ્ટોરી કરવાની છે તો લડાવવા મોડો છો તમે છે ને અમે સ્ટોરીઓ અમારે ઘણી વખત જરૂર પડે છે કે હવે તમારે જરૂર પડશે ને તો અમે તમને કહે હાલ તમારે જાવું ને તો જો સારું. અને વાઈને 2 શબ્દો કહેતા જો આ જોજો આ લડાઈ આવે ને બે. વળગોમાં જ ને થોડું હરખા રહીને બનાવો તો તમે હા, સક્સેસફુલ થાવ એમ. હા સારું. આવી રીતના તો 10 દાડા ભેગા નહીં રહી કો તમે હોય. અરે સ્ટોરી કહે હરા હજી તમે લડાવવા મોડો છો. એ બી નહીં લડાવવા મળતા આ બે લડાવવા મળે. એ હું જો અમારી વિરાજી ઉંમર જ કોણ છે? એટલે હું બસ આવું. બસ હવે આ તો વિડીયો બની ગયો હવે. તરત જ જાઓ એટલે સ્ટોરી હજી હવે લાવી જ છે. સ્ટોરી કાલ બનાવ છે હવે મને મોડું થાય છે કોમ છે જી થોડા દો ટાઈમ થઈ ગયો પોસ્ટ કોણ ચાલે? કરવા બીજા આવને ચાલે પણ પૈસા લે 10,000 રૂપિયા નહીં મળે પાછા 1 રૂપિયો એને કાઢી બરોબર. બનાવવાનું છે. હા આવું ના કરવાનું હોય. માણસને તેલ આવ્યો છે તારી જવાબદારી છે. આવી રીતના થોડું ચાલે યાર કોમ છે હું જતો રહ્યો એટલે રાતુજી કોમ સાઈડમાં રાખવું પડશે પાવ. સ્ટોરી કરતા તો વારે થાય આખો દાડો થઈ જાય વળી નાયા ઘડા આખો દાડી બધા ભેગું થઈને બેહી રહેવું પડે હોય. ઓવે. એ બેહી રહેવાતું જે વાત કરી કોમે હોમે જાતા હોય તો 500 રૂપિયા લાવવા વાત કરી બેહી રહેવા ના હોય આમાં. એટલે આ 500 રૂપિયા મજૂરને તું શું કરવા લઈને આવ્યો હોય? અલ્યા પણ હું શું વાત કરું ઘેર બે રહેતા હતા તેમાં લઈને આવ્યા છું હું. એટલે તે ઓઈને 500 રૂપિયા આલ્યા ને મજૂરી આલી હતી. ના ઈ કે મારા વિડીયામાં બોલે તેમાં હું લઈને આવ્યા છું. એટલે વિડીયામાં આવવું હોય ને તો ભોગા લેવો પડશે એમને એમ કશું નહીં વળે. તારી. પણ વિડીયો જ બનાવો ઓમ વિડીયો અમે તો જે ખણા ને હજી તો એટલે આ બધા લડાઈ પણ તારે કે તમે લડાયા મૂસા આવો તારે કે અલા હું તે વળગું છું. તો કામ હતું કેમેરો ચાલુ કરે મ્યુઝિક રાવો સુરાજી તમે ઓળખા ફોનમાં કહો. તમે તો સાઈડમાં રહી લે હાલો હમણાં આવજો તો મારે ચડે આવેલો તો કેમ એટલે વોઇસ ચાલુ કર કે તો એ જો આ રાતુજી છોકરાને પરણાવતા હતા ને 100 કિલો સોજી હોય નુસીને આલી કે હવે તારે ઈ સોજી પાછી જોઈએ તો ખાલી માગવા આવી રહ્યા તો આટલે ઉભા રહો અને તો બહારથી માગવા આવે ટોકો લઈને આવજે એ બસ તમારે જાઓ. એવી રિએક્શન આવવાનું છે ને ત્રણમાં ટોકો છે ને તમે સોડવા લઈને આવે છે એમ. હા બરાબર? ચાલુ કરી લે રેડી ચમકા નહીં એ પીઠા લે તું હમણાં આવ્યો રેડી રેડી સ્ટાર્ટ રાજુજી હા
કિલ્લો સોજી મેં તમને આલી હતી, લાવો હેડો.